આવો અહીંયા ભગવાનની લીલાઓ તરફ આગળ વધીએ. અહીંયા ભગવાન એક દિવસ જશોદાજી દહીં મંથન કરતા હતા અને બધી એમની દાસીઓ જે હતી ને બધી કામમાં હતી અને એવા સમયે લાલાને દૂધ પીવાનું મન થયું. વિચાર કરજો, લાલો મોટો છે પણ માનું દૂધ પીવે છે હજુ પણ. હા, અને મા પ્રેમથી પીવડાવે છે. અહીંયા લાલાને દૂધ પીવાનું મન થયું એટલે માને કીધું કે મા મને દૂધ પીવું છે, મને દૂધ પીવડાવ ને, તારા ખોળામાં લઈને. એટલે માએ એવું કીધું કે મને થોડું કામ છે ને, હું કામ પતાવીને આવું છું, પછી તને દૂધ પીવડાવું છું. હા, ખોળામાં લઈશ, તને લાડ કરીશ બેટા, થોડી વાર ઊભો રહે. અને આ લાલાને દુઃખ લાગ્યું કે મને જ્યારે જોઈએ છે ત્યારે કેમ માં નથી આપતી. હા, એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં એણે શું કર્યું, અંદરના રૂમમાં જે મોટા મોટા માટલીઓ ભરેલી હતી ને, ગોરીઓ ભરેલી હતી ને માખણની ને દહીંની ને દૂધની, એ બધી અંદર જઈને એને તોડીને ફોડી નાખી. હા, અને એ તોડવાનો અવાજ જે આવ્યો ને, દહીં ને માખણની માટલીઓને તોડવાનો, એટલે જશોદામાં અંદરના રૂમ તરફ દોડી કે શું થયું, માટલીઓ ફૂટી લાગે છે. ત્યાં જઈને જોયું તો લાલા આ ચડ્યો તો ખાંડણીયા ઉપર ચડીને એક લાકડી હાથમાં લીધી હતી અને બધી માટલીઓ ફોડ્યા કરતો હતો, માટલી ફોડતો હતો. એટલે માએ શું વિચાર કર્યો ખબર છે કે આ જેની ખાંડણીયા ઉપર ચડ્યો છે ને એના પર જ તને બાંધી દઉં. એમ કરીને મા એની પાછળ દોડી છે. આગળ લાલો દોડી રહ્યો છે. એને વસ્ત્ર નથી પહેર્યા, ખાલી કમરમાં કંદોરો પહેર્યો છે અને પગમાં ઝાંઝરી પહેરી છે, હાથમાં નાના નાના કડલા પહેર્યા છે, માથે એક નાની અમથી જટા માએ અંબોડી વાળી આપે છે, નાના ખભા સુધીના વાંકુડિયા વાળ છે, કાળા કાળા નેત્રો છે. અને આ જે નાની અમથી જટા છે ને એમાં મા છે ને પ્રેમથી એક નાનું મોરનું પીછું લગાવી